હાજીભાઈ આજે રામનવમી છે, શું પ્રસંગ રાખવામાં? પટલાદરા વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી જય ભવાની ગ્રુપના નામે અમારું એક ચેરિટેબલ ટ્રસ્ટ ચાલુ છે અને વર્ષોથી ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરતા રહેતા હોય છે. આજના દિવસે કંઈક વિશેષ કે રામનવમીનો દિવસ ને જ્યારે 500 વર્ષ પછી જ્યારે ઇતિહાસમાં સુવર્ણ અક્ષર લખાય એવું રામલલ્લાનું જ્યારે ભવ્ય મંદિર બન્યું હોય તો આપણી સૌની હિન્દુ તરીકે એક ફરજ બને છે કે આપણે સૌએ આ કાર્યમાં જોડાઈ અને આપણા લોકોને ધાર્મિક આસ્થા સાથે જોડીએ. તો અમે આ એક નાનકડો પ્રયાસ કર્યો જેમાં અસંખ્ય લોકો જોડાતા ગયા અને વિસ્તારના લોકોએ આટલું મોટું જ્યારે રૂપ આપ્યું છે ત્યારે આજે રાતે એક મોટા ડાયરાનું આયોજન છે અને આવતીકાલે 10,000 લોકો જમી શકે એવી જમવાની પણ વ્યવસ્થા સાથેનો ભંડારો પણ છે. સાંઈબાબા અને જલારામનું અમારે જ્યાં મંદિર છે ત્યાં દર ગુરુવારે અમે ભંડારો કરતા હોય છે અને લોકો આ ધાર્મિક સ્થળ પર જોડાતા હોય છે. એ લોકો થકી જ આજે આ મોટું આયોજન થઈ શક્યું છે. હાજીભાઈ, જે રીતના અત્યારે હાલ રામનવમીના નિમિત્તે સિટીમાં સ્થળે સ્થળે રામજીની શોભાયાત્રા નીકળે છે, એક હિન્દુત્વ જેવું વાતાવરણ બની જાય ચોક્કસપણે હું એવું કહું કે જ્યારે 500 વર્ષના ઇતિહાસ પછી રામલલ્લા જ્યારે એમના સ્થાનકમાં બિરાજમાન થયા હોય તો એક હિન્દુ તરીકે દરેકને એક લાગણી અને ગૌરવવંતો ઇતિહાસ બન્યો છે. એનો ભાગ બનવા માટે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને આ બધું જ હિન્દુ તરીકે આપણે બધાએ જ્યારે ભેગા મળી કરતા હોય તો એક વિસ્તારનું વાતાવરણ પણ સારું બનશે અને આજનો યુવા વર્ગ જે વ્યસનમાં અને આમાં જે તે ખોટા રસ્તે ભરી રહ્યો હોય એને આ ધાર્મિક લાગણીઓ સાથે જોડી અને એને વારવા માટેનો એક ચોક્કસ પ્રયાસ પણ હોઈ શકે છે.